નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી કંડક્ટરની પરીક્ષા માટે કંડક્ટરને લગતા અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. કંડક્ટરને લાયસન્સ બેઝ કોણ એનાયત કરે છે? જિલ્લા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી. કંડક્ટરના લાયસન્સમાં કઈ વિગતો હોય છે? લાયસન્સ નંબર, તારીખ, નામ, સરનામું અને રિન્યુઅલ વિગત. ઈટીએમ ચાલુ થતાં સ્ક્રીન પર સૌપ્રથમ શું જોવા મળે છે? અગાઉના રૂટનું નામ. એસટી બસમાં વિદ્યાર્થીઓને મુસાફરી ભાડામાં કુલ કેટલા ટકાની રાહત અપાય છે? 82.5%. વિદ્યાર્થી કન્સેશન પાસ પર ક્યારે મુસાફરી કરી શકાય નહીં? જાહેર રજા હોય ત્યારે. શૈક્ષણિક પ્રવાસ માટે મુસાફરી ભાડામાં 50% રાહતનો પાસ કેવા પ્રકારનો હોય છે? હંગામી પરમિટ જેવો. એક વિદ્યાર્થી પાસ પર 2 બસમાં મુસાફરી વખતે ચોકડી થાય તે રીતે પાસમાં ક્યાં નિશાની કરવાની? તારીખના ખાનામાં. ટિકિટ મશીન ઈટીએમમાં એક્સપ્રેસ રૂટ માટે કઈ કી દબાવી એન્ટર આપવાનું હોય? સી. કંડક્ટરે કેટલા વર્ષે ફર્સ્ટ એડ તાલીમનું સર્ટી પુનઃ મેળવવાનું હોય છે? 3 વર્ષે. કંડક્ટર ટૂંક બેગ પર એસટીનો મોનોગ્રામ એટલે કે સિમ્બોલ કયા રંગમાં ચિતરેલો હોય છે? સફેદ. 4 કે તેથી વધુ મુસાફરોને ગ્રુપ બુકિંગમાં ભાડામાં કેટલા ટકા રાહત અપાય છે? 5%. રિટર્ન મુસાફરી ટિકિટમાં જતા આવતાની મુસાફરી ભાડામાં કેટલા ટકા રાહત અપાય છે? 10%. ગ્રામ્ય વિસ્તારમાં લોકલ બસમાં મુસાફરી માટેના વિદ્યાર્થી પાસનો રંગ કયો હોય છે? સફેદ. હંગામી પરમિટ જેવા 50% ભાડાની રાહતના પાસ અંગે કંડક્ટરે શું કાર્યવાહી કરવાની હોય? રાહત દરની ટિકિટો આપવી. કેટલા કિલોમીટર સુધીની મુસાફરી માટે એક્સપ્રેસ બસમાં લોકલ બસનું ભાડું વસૂલાય છે? 30 કિલોમીટર. ગુજરાત રાજ્યની હદમાં પત્રકારો કેટલા કિલોમીટર સુધીની મફત મુસાફરી કરી શકે? અમર્યાદિત. બસની કુલ બેઠકોના કેટલા ટકા સુધી એડવાન્સ રિઝર્વેશન કરાય છે? 75%. નોકરિયાતોને અપાતા માસિક રાહત પાસ માટેના ઓળખપત્રનો ચાર્જ કેટલો છે? 20 રૂપિયા. મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ એસટીમાં વિના ટિકિટે મુસાફરીની મનાઈ ફરમાવે છે? કલમ નંબર 124. મોટર વ્હીકલ એક્ટ 1988ની કઈ કલમ મુજબ કંડક્ટર લાયસન્સની જોગવાઈ છે? કલમ 29. મોટર વ્હીકલ એક્ટ 1988ની કઈ કલમમાં કંડક્ટર શબ્દની વ્યાખ્યા અપાઈ છે? કલમ 2માં. બસ સ્ટેશનો પર કેબિન અને કોમ્પ્યુ સાથેની વ્યવસ્થા કયા નામે ઓળખાય છે? નાગરિક સુવિધા કેન્દ્ર. બસની પાછળના વાહનને સાઈડ આપવા કેટલા બેલ મારી ડ્રાઈવરને સંજ્ઞા કરવાની? 3. પ્રત્યેક બસમાં સ્ત્રીઓ માટે કુલ કેટલી સીટ અનામત હોય છે? 5. શાળા કોલેજના વિદ્યાર્થીઓને અપાતા રાહત પાસ કેટલી મુદતના હોય છે? 3 મહિના. ઓછામાં ઓછા કેટલા વિદ્યાર્થીઓ હોય તો રમતગમત માટે ભાડામાં 50% રાહત મળે? 5. વિદ્યાર્થી પાસ સાથે અપાતું ઓળખપત્ર કેવા પ્રકારનું હોય છે? ફોટાવાળું. એસટી બસમાં વિના ટિકિટે મુસાફરી કરનાર પાસેથી વધુમાં વધુ કેટલો દંડ વસૂલાય? 500 રૂપિયા. મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ ટિકિટ વગરના મુસાફર પાસેથી દંડ વસૂલવાનું સૂચવે છે?
કલમ નંબર 178. લક્ઝરી બસનું એડવાન્સ બુકિંગ બસ ઉપડવા અગાઉ કેટલા સમય સુધી થઈ શકે? 30 મિનિટ. રાજ્ય સરકારની કઈ નીતિ અન્વયે એસટીની વોલ્વો અને એસી બસો દોડાવાય છે? વધુ સારી બસ. 40 વર્ષની ઉંમર પછી કંડક્ટર લાયસન્સ કેટલા વર્ષ માટે તાજું કરી અપાય છે? 5 વર્ષ માટે. એસટી બસમાં અપાતા વિવિધ રાહત પાસ કઈ હદ માટેના હોય છે? ગુજરાતની. ઇમ્પ્રેસ્ડ કેસ તરીકે ફરજ પર જતા કંડક્ટરને કેટલી રકમ અપાય છે? 25 રૂપિયા. માસિક વિદ્યાર્થી કન્સેશન પાસ વધુમાં વધુ કેટલી રિટર્ન ટ્રીપ માટે અપાય છે? 30 થી 31 ટ્રીપ. બ્રેકડાઉન વખતે આગળની માટે કેટલા કલાકમાં વ્યવસ્થા કરવાની હોય છે? 1 કલાકમાં. વિદ્યાર્થી પ્રવાસ માટે કેઝ્યુઅલ કોન્ટ્રાક્ટની બસમાં ભાડામાં કેટલા ટકા રાહત અપાય છે? 25%. કેટલા કિલોમીટર પછી મુસાફરી ભાડાની ગણતરી માટે સબ સ્ટેજને ધ્યાને લેવાતું નથી? 60 કિલોમીટર. 3 કિલોમીટરથી ઓછા કિલોમીટર માટે ભાડાપત્રકમાં કઈ નિશાની કરવામાં આવે છે? ડેશની. પત્રકારોએ એસટી બસમાં મફત મુસાફરી માટે કયું કાર્ડ મેળવીને રજૂ કરવું જોઈએ? એક્રિડિએશન કાર્ડ. કેટલા સ્ટેજ સુધી સબ સ્ટેજ આપવામાં આવે છે? 10 સ્ટેજ સુધી. ગુજરાતના કેટલા શહેરોમાં એસટીની વિભાગીય કચેરીઓ આવેલી છે? 16. ગુજરાત એસટી કોર્પોરેશનની વડી કચેરી અમદાવાદમાં ક્યાં આવેલી છે? નરોડામાં. એસટીની લક્ઝરી બસમાં સીટો કયા પ્રકારની હોય છે? 2x2. રિટર્ન જર્ની માટે ટિકિટ લેનાર કેટલા દિવસમાં રિટર્ન મુસાફરી કરવાની હોય છે? 7 દિવસમાં. ગુજરાત એસટીમાં મહિલા કંડક્ટરોની ભરતી ક્યારથી શરૂ કરવામાં આવી? 2012થી. ભંગાર બસોમાંથી એસટી નિગમે શું બનાવવાનું આયોજન કર્યું છે? મોબાઈલ શૌચાલય. એસટીમાં કયા વર્ગના કર્મચારીઓને બોનસ ચૂકવાય છે? વર્ગ 4ને. કયા રહેણાંક ધરાવતી વિદ્યાર્થિનીઓને બસ મુસાફરી માટે ફ્રી પાસ અપાય છે? ગ્રામ્ય વિસ્તારમાં. ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીનમાં કુલ કેટલી કી હોય છે? 30. કેટલા વર્ષની ઉંમરના મુસાફરને બાળક મુસાફર ગણવામાં આવે છે? 5 થી 12 વર્ષ. એક વાહનની રજિસ્ટ્રેશન GJ18 શબ્દો આવે છે તો વાહનનું રજિસ્ટ્રેશન કયા શહેરમાં થયેલું હશે? ગાંધીનગર. બિનસાથી લગેજ માટેની પરમિટ કેટલા સમયની અપાય છે? માસિક. ભયજનક રીતે વાહન હંકારવું એ કઈ કલમ નીચે શિક્ષાપાત્ર ગુનો છે? કલમ 184. એટીએમ મશીનમાં ભાડાપત્રક કાઢવું હોય તો રૂટ પછી કેટલામો નંબર દબાવવો? 2 નંબર. રાત્રિ રોકાણ કરતી વખતે બસની સફાઈ માટે કંડક્ટર કઈ આવકમાંથી નાણાં ખર્ચી શકે છે? ભાડાની આવકમાંથી. કંડક્ટરની નોકરી મેળવવા માટે વય મર્યાદા કેટલી છે? 18 થી 45 વર્ષ. બસ ઉપાડવાની સંજ્ઞા કંડક્ટરે કઈ રીતે આપવાની હોય છે? 2 બેલ વગાડીને. ફરજ પર ચડતી વખતે એટીએમ મશીનમાં શું ચકાસવાનું રહે છે? બેટરી ચાર્જિંગ. ઈ-વોલેટ દ્વારા મુસાફરી ટિકિટના બુકિંગમાં કેટલા ટકા ડિસ્કાઉન્ટ અપાય છે? 10%.
કયા વિસ્તારોમાં ટૂંકા અંતરની બસ સેવાઓ સુદૃઢ કરવા મિની બસો શરૂ કરાયેલ છે? પહાડી વિસ્તારોમાં. મુસાફરો પાસેથી દર 20 કિલોગ્રામ દીઠ 50 પૈસા લેખે કયો ચાર્જ વસૂલ કરાય છે? લગેજ ચાર્જ. એટીએમ મશીનમાં ટિકિટ બટન ક્યારે દબાવવાનું હોય છે? એક કરતાં વધુ ટિકિટમાં. લગેજ ટિકિટ આપવા પ્રથમ કઈ કી દબાવવાની હોય છે? LUG. એસટી બસોમાં ટોલ ટેક્સ કોની પાસેથી વસૂલ કરાય છે? મુસાફર પાસેથી. બ્રેકડાઉન વખતે આગળની મુસાફરી માટે કંડક્ટરે શું વ્યવસ્થા કરવાની હોય છે? અન્ય જીએસઆરટીસીની બસમાં બેસવાની. કંડક્ટર રજા પર જાય ત્યારે ફરિયાદ પોથી કોને સુપરત કરે છે? સ્ટેન્ડ ઇન્ચાર્જને. અકસ્માત વખતે મુસાફરોને પ્રાથમિક સારવાર કોણે આપવાની હોય? કંડક્ટરે. પાર્સલની હેરફેર માટે કંડક્ટર પાસે રહેલ પત્રકને શું કહે છે? કંડક્ટર પાર્સલ સમરી. ક્રૂ ચેન્જનું વે બિલ આપવા રિપોર્ટનું બટન દબાવીને કયું બટન દબાવવાનું હોય છે? 2 નંબરનું. ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીનમાં લોકલ રૂટ માટે કઈ કી દબાવવી પડે? બી. 3 કિલોમીટરથી ઓછા અંતર માટે ભાડાપત્રકમાં કઈ નિશાની કરવામાં આવે છે? ચોરસ. ફરિયાદ પોથીમાં નોંધાયેલ ફરિયાદને કંડક્ટર ક્યાં મોકલે છે? હેડક્વાર્ટર ડેપોમાં. બસ ઉપડતા પહેલાં ટ્રાફિક કંટ્રોલર પાસે શું લખાવવું પડે? બેઝ નંબર. કંડક્ટર લેસ બસમાં ટિકિટ આપવાનું કામ કોણ કરે છે? ડ્રાઈવર. જૂના કંડક્ટરના પંચનું કામ એટીએમમાં કઈ કી કરવા છે? એન્ટર. એટીએમમાં જીપીટી કીનો શું ઉપયોગ થાય છે? ગ્રુપ ટિકિટ કાઢવા માટે. રૂટ પર જતી ટ્રીપને કઈ ટ્રીપ કહેવાય? અપ ટ્રીપ. મુસાફર જ્યારે કોઈ પશુ પક્ષી માટે સીટ રોકે તો કેટલું ભાડું લેવું? એક આખી ટિકિટ જેટલું. એટીએમમાં ESC કી શું કામ કરે? ભૂંસવા માટે. પ્રવાસ દરમિયાન મુસાફર સાથે રહેલ માલ સામાનને શું કહેવાય? લગેજ. બસ રૂટ દરમિયાન બ્રેકડાઉન થાય તો કંડક્ટરે ક્યાં જાણ કરવી પડે? ડેપોમાં. એટીએમનું પૂરું નામ શું છે? ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન. રૂટ પરના ટોલ ટેક્સ બૂથ પર ટોલ ટેક્સની રકમ કોણ ચૂકવે? કંડક્ટર. બસ ઊભી રાખવા કંડક્ટર કેટલી બેલ મારે છે? 1. એટીએમમાં INSP કીનો શો ઉપયોગ થાય છે? ચેકિંગવાળા ટિકિટ કાઢવા માટે. એટીએમમાં રિપીટ કીનો શું ઉપયોગ થાય છે? કોપી કરવા માટે. રિવર્સિંગ પ્રોસિજર વખતે કંડક્ટરે કેવી રીતે વિસલ મારવી? ત્રુટક. બસ ચાલુ કરવા માટે કંડક્ટર કેટલી બેલ મારે છે? 2. જીએસઆરટીસી એક્સપ્રેસ બસમાં રૂટ બોર્ડ કયા રંગનું હોય છે? લાલ.